આજે જ મેં એક કિસ્સો સાંભળ્યો, મને થયું તમારી સાથે શેર કરી દઉં. સુરતના એક દંપતી, એમનો એકનો એક દીકરો, અહીંયા 2 કરોડનો બંગલો, 30 કરોડની જમીન, ધમધમતો ધંધો, છતાં દીકરાને કેનેડા મોકલ્યો ભણવા માટે, વ્યવસાય માટે. 6 વર્ષથી એ દીકરો ઘરે પાછો નહીં આવેલો અને અત્યારે એની બોડી આવી. એ પાણીમાં તણાઈ ગયો છે એવું બતાવી દીધું. મરી ગયો છે કે તણાઈ ગયો છે કોઈ પણ પ્રૂફ નથી, કોઈ વિડીયો નથી આવ્યો. કેનેડાની સરકારે એને શોધતા હોય એવો વિડીયો મોકલ્યો. 11મા દિવસે અહીં લાશ આવી, 12મા દિવસે વિધિ થઈ. એટલો સરસ ધંધો, એટલો પૈસો, ભારતમાં જ છે, બધું વ્યવસ્થિત, મા બાપ સાથે જીવી શકે એમ છે, છતાં લોકોને ખબર નહીં વિદેશનો કેટલો મોહ છે. 6-6, 7-7 વર્ષથી છોકરાને જોયા ના હોય ને લાશ આવે એટલે આપણી સાથે જીવતા હોય તો કેટલા મજેથી ન જીવે. આટલો મોહ વિદેશનો કેમ?